નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર, છેલ્લા લેક્ચરની અંદર આપણે આપણું જે 5મું ચેપ્ટર છે ધોરણ 12 નું, જે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો છે, એ આપણે પૂરું કર્યું છે. છેલ્લા 2 લેક્ચર મેં એના પરના તમને એક્સ્ટ્રા સ્ટ્રોક લેક્ચર લીધા હતા, કે જેની અંદર થોડાક ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ તમને કરાવી. ભાઈ, ચેપ્ટરમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય તો એને સરળતાથી ઓછા ટાઈમની અંદર કઈ રીતે સોલ્વ કરી શકાય એની આપણે તમને પ્રેક્ટિસ કરાવી, અને એ ચેપ્ટર છે એ આપણે પૂરું કર્યું. એના પછીનું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 6, ધોરણ 12નું ચેપ્ટર નંબર 6, જે છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. મતલબ આ ચેપ્ટર આપણું જે 5મું ચેપ્ટર છે ને, એનો બેઝ છે, આપણે એમ કહી શકીએ. 5મા ચેપ્ટરની અંદર તમે આનુવંશિકતા શું છે ને એ સમજ્યા. 5મા ચેપ્ટરની અંદર આપણે આનુવંશિકતા શું છે, આનુવંશિકતા એટલે પિતૃના લક્ષણ સંતતિમાં આવવા, એ કઈ રીતે આવે છે, કોના દ્વારા આવે છે, એને શું કહેવાય. એની અંદર આપણે મેન્ડલથી વાતની શરૂઆત કરીએ તો આપણે એવું જોઈ ગયા કે ભાઈ મેન્ડલે કીધું હતું કારકો છે એ પિતૃમાંથી સંતતિમાં આવે છે, કે જે પિતૃના લક્ષણોને સંતતિની અંદર લઈ આવે છે. પછીના વૈજ્ઞાનિક એટલે બેટ્સને કારકોને જનીન તરીકે ઓળખાવ્યા, કે ભાઈ જનીનો છે એ પિતૃમાંથી સંતતિમાં આવે છે અને પિતૃના લક્ષણોને સંતતિમાં લઈ આવે છે, એટલે કે આનુવંશિકતા માટે જનીનો છે એ જવાબદાર છે. પછી વૈજ્ઞાનિક હતા સટન અને બોવરી, એણે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ આપ્યો હતો, કે ભાઈ મેન્ડલના જે કારકો છે એ બીજું કંઈ નથી પણ મેન્ડલના કારકો એ જ ખરેખર શું છે, તો ભાઈ રંગસૂત્ર છે, એ બંનેની વર્તણૂક છે એ સમાન છે. તો આનુવંશિકતા સંદર્ભના ઘણા બધા પ્રયોગો, કે જ્યાં મેન્ડલના પ્રયોગોથી વાતની શરૂઆત થઈ ગઈ હતી. પછી ડેવિએશન ઓન મેન્ડેલિઝમના ઘણા બધા પ્રયોગો જોયા, જે મેન્ડલે જે કીધેલા નિયમો હતા એ નિયમોને ખોટા સાબિત કરતા પ્રયોગો હતા. તો આ તમામ બાબતોની ચર્ચા આપણે ગયા ચેપ્ટરની અંદર કરી ગયા, કે જે હતું આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. હવે એ ચેપ્ટરની અંદર આપણે જ્યારે મેન્ડલના સંદર્ભમાં વાત કરતા હતા ને, ત્યારે એક વસ્તુ એવી આવી હતી કે ભાઈ મેન્ડલે એવું કીધું હતું કે ભાઈ કારકો છે એ આનુવંશિકતા માટે જવાબદાર છે. બીજા કોઈ વૈજ્ઞાનિકે કીધું હતું જનીન છે એ આનુવંશિકતા માટે જવાબદાર છે. પણ કોઈ પણ વૈજ્ઞાનિક, એ આખા ચેપ્ટરમાં આપણે એવી ક્યાંય પણ વાત નથી ભણ્યા કે ભાઈ એ કોઈ પણ વૈજ્ઞાનિક છે એ આનુવંશિકતા માટેનો જે ઘટક છે ને એનું બંધારણ આપણને સમજાવી શક્યું, એનું રાસાયણિક બંધારણ શું છે એ આપણને સમજાવી શક્યું. મતલબ એ જે આનુવંશિકતા માટે જવાબદાર ઘટક છે, કે જેને કોઈ વૈજ્ઞાનિકે કારકો કીધા, કોઈએ એને જનીનો કીધા, તો એનું બંધારણ શું છે, એ શેનો બનેલો છે, એના વિશે ચર્ચા છે ને આજથી જે આપણે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ ને એની અંદર કરવાના છીએ. તો આજથી આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, એનો આ પહેલો લેક્ચર છે. અને ખાસ આજના લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની અંદર આગળ કેવી કેવી બાબતોનો અભ્યાસ કરવાના છીએ, હું તમને પહેલાં એની માહિતી આપીશ. હા, એનસીઆરટી સંદર્ભે પણ આની અંદર આપણે લેક્ચરની અંદર માહિતી લેશું. એ સિવાય જરૂરિયાત લાગશે ત્યાં બહાર પણ આપણે એનસીઆરટીથી થોડાક જઈ અને માહિતી લેશું. પણ આજના લેક્ચરની અંદર આપણે મેઇનલી શું સમજવાના છીએ, તો ભાઈ મેઇન આજનો આપણો મેઇન બાબત શું છે, તો ભાઈ આ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની અંદર કેવી કેવી બાબતોનો અભ્યાસ આગળ કરવાના છીએ એ સમજવાના છીએ. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. આજથી આપણો નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. આનુવંશિકતાના આણ્વીય આધાર, જે નવું ચેપ્ટર છે એની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે જૂના જે ચેપ્ટરની બાબતો છે ને એને એક વખત તાજી કરી લઈએ, કેમ કે ત્યાંથી જ આ ચેપ્ટરની શરૂઆત થવાની છે. આપણું જે જૂનું ચેપ્ટર છે, મતલબ આપણું ચેપ્ટર નંબર 5 છે, ત્યાંથી જ આ ચેપ્ટરની શરૂઆત છે એ થવાની છે. એ ચેપ્ટરની અંદર ભણેલી જે અમુક બાબતો છે એ બાબતોની સાબિતી આપણને આ ચેપ્ટરની અંદર મળવાની છે. તો અહીંયા શું કીધું છે, તો ભાઈ અહીંયા આપણે આનુવંશિકતાના આણ્વીય આધારની વાત કરવાના છીએ. તો આપણે શું ભણી ગયા છીએ, તો ભાઈ આગળના ચેપ્ટરમાં આનુવંશિકતા શું છે ને એ તો આપણે ક્લિયર કરી લીધું છે. છતાંય હું એક વખત તમને આનુવંશિકતા એટલે શું છે એ યાદ કરાવી દઉં, સમજાવી દઉં.
કે ભાઈ આનુવંશિકતા એટલે કોઈ પણ પિતૃના લક્ષણો એની સંતતિમાં ઉતરી આવવાની ઘટના, એને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ. અને જે તે સમયે આનુવંશિકતા અને ભિન્નતાના ચેપ્ટરની અંદર આપણે આ વાત કરી ત્યારે આપણે એવું પણ કીધું હતું કે ભાઈ બહુ જૂના સમયથી એ માહિતી તો જાણીતી જ હતી કે ભાઈ પિતૃના લક્ષણો છે એ સંતતિમાં ઉતરી આવે છે, પણ એની કોઈ વૈજ્ઞાનિક સાબિતી હતી નહીં. એની વૈજ્ઞાનિક સાબિતી કોણે અને ક્યારે આપી? તો આનુવંશિકતાના ક્ષેત્રની અંદર તો સૌથી પહેલું કામ છે એ ક્રિશ્ચિયન ગ્રેગાર્ડ ઝોહન મેન્ડલ નામના જે વૈજ્ઞાનિક હતા, જેની ચર્ચા આપણે ગયા ચેપ્ટરની અંદર ખૂબ જ વધારે કરી છે. બરાબર, આપણે તમને એના જીવન ચરિત્ર વિશે આખી વાત કરી, એનું જીવન કેવું હતું એના વિશે વાત કરી, એણે શેના પર પ્રયોગો કર્યા હતા એના વિશે વાત કરી, એણે પ્રયોગોના અંતે કેવા રિઝલ્ટો છે એ રજૂ કર્યા હતા એના વિશે વાત કરી. પછી એના જીવનકાળ દરમિયાન એની સાથે થયેલી ટ્રેજેડી વિશે મેં તમને વાત કરી હતી. મતલબ કે આ ચેપ્ટરની અંદર મેન્ડલ વિશે ખૂબ વધારે માહિતી છે એ આપણે લીધી છે. જો મેન્ડલની બાજુમાં આપણે સાલ લખી દીધી છે 1856 થી 1865ની સાલ. આ શું દર્શાવે છે? આ સાલ દર્શાવે છે મેન્ડલના પ્રયોગોનો જે સમયગાળો હતો એ. આપણે એવું જોયું હતું કે ભાઈ મેન્ડલ છે એ એક બ્રુનના ચર્ચની અંદર પાદરી હતા કે જ્યાં એને શાકભાજી ઉગાડવાનું કાર્ય છે એ સોંપવામાં આવ્યું હતું, અને ત્યાં જ એણે પોતાના પ્રયોગો જે વટાણા પર, જે પાયસમ સતાઈવમ, જે ગાર્ડન પી હતી, વટાણાનો છોડ હતો, એના પર પોતાના પ્રયોગોની શરૂઆત કરી હતી. કઈ સાલમાં? 1856માં. ક્યાં સુધી પ્રયોગો કર્યા હતા? 1863 થી 65 સુધી પ્રયોગો કર્યા. 65માં એણે પોતાના વૈજ્ઞાનિક સંશોધન પત્રો રજૂ કર્યા હતા. પણ એ સમયમાં એના વૈજ્ઞાનિક સંશોધન પત્ર કોઈએ વાંચ્યા ન હતા. એટલા માટે એનું જે કાર્ય હતું, એને જે મહત્વ મળવું જોઈતું હતું, એ મહત્વ એને ત્યારે મળ્યું ન હતું. એને મહત્વ કઈ સાલમાં મળ્યું હતું? એને મહત્વ મળ્યું હતું 1900ની સાલમાં. કોણે એને મહત્વ અપાયું હતું? 3 વૈજ્ઞાનિકો હતા, હુગો દ વ્રીસ, કાર્લ કોરેન્સન અને શેરમાર્ક નામના 3 વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર પ્રયોગો દ્વારા મેન્ડલના કાર્યનું પુનઃ સંશોધન કર્યું હતું. અને ત્યારબાદ આનુવંશિકતાના ક્ષેત્ર છે એ ખુલી ગયા. આનુવંશિકતાની અંદર નવા સંશોધનો છે એ શરૂ થયા અને ખબર પડી કે ભાઈ મેન્ડલ જે વૈજ્ઞાનિક હતા એણે આનુવંશિકતાના ક્ષેત્રની અંદર ખૂબ મોટું કાર્ય છે એ કરેલું હતું. હવે આ બધી બાબતો તમે જોઈ, એ બધી બાબતો જે આગલા ચેપ્ટરમાં આપણે જોઈને એમાં ક્યાંય પણ એવી બાબત નથી આવી કે ભાઈ આનુવંશિકતા માટે જવાબદાર જે ઘટક છે, આનુવંશિકતા માટે જે જવાબદાર ઘટક છે એનું બંધારણ આવું છે. આનુવંશિકતા માટેનો જે ઘટક છે, જેને કારક કે જેને જનીન તરીકે ઓળખવામાં આવે છે, એ આનાથી બનેલો છે, એનું રાસાયણિક બંધારણ છે એ આ પ્રકારનું છે. એવી માહિતી મેન્ડલ આપી શક્યા ન હતા. એની માહિતી ક્યારે મળી? તો ભાઈ એની માહિતી છે ને એ મળી હતી 1952ની સાલમાં. એની માહિતી છે એ ક્યારે મળી હતી? 1952ની સાલમાં. હવે જુઓ, આનુવંશિકતા પર પ્રયોગો શરૂ થયા હતા 1856માં, અને આનુવંશિકતા માટે જે જવાબદાર ઘટક છે એનું રાસાયણિક બંધારણ અથવા તો એની સ્પષ્ટ સાબિતી કે આનુવંશિકતા માટે જવાબદાર ઘટક છે એના બંધારણમાં આ બાબત આવેલી છે, એની સાબિતી મળી 1952માં. મતલબ આપણે એવું કહી શકીએ કે આનુવંશિકતાના પ્રયોગો મેન્ડલે જ્યારે શરૂ કર્યા એના એક્ઝેક્ટ 100 વર્ષ આસપાસના સમયગાળા બાદ આનુવંશિકતા માટે જવાબદાર જે ઘટક છે, આનુવંશિકતા માટે જવાબદાર જે ઘટક છે એનું બંધારણ એ છે એ જાણવા મળ્યું અથવા તો એ માલુમ પડ્યું. અને 1952ની સાલમાં કોણે આની સાબિતી આપી હતી? તો ભાઈ 2 વૈજ્ઞાનિક હતા, એડી હર્શી અને એમજે ચેઝ. એણે પોતાના બેક્ટેરિયલ પરાંતરણનો પ્રયોગ, આ ચેપ્ટરની અંદર આ બેક્ટેરિયલ પરાંતરણનો પ્રયોગ છે આપણે ભણવાના છીએ. તો એ બેક્ટેરિયલ પરાંતરણના પ્રયોગ વડે સાબિતી આપી હતી કે ભાઈ ખરેખર જે છે એ ડીએનએ એ આનુવંશિકતા માટે જવાબદાર ઘટક છે. જો ત્યાં પહેલાં કોઈ પણ વૈજ્ઞાનિકે એવું નહોતું કીધું કે ડીએનએ છે એ આનુવંશિકતા માટે જવાબદાર છે. આનુવંશિકતા માટેનો જે ઘટક છે એનું બંધારણમાં ડીએનએ આવેલો છે, ત્યાં સુધી એવું કોઈ પણ વૈજ્ઞાનિકે કીધું ન હતું. હા,
સાબિતી 1952માં મળી, પણ એ પહેલાં કોઈ એક વૈજ્ઞાનિકે કોષની અંદર એનું સંશોધન કરી લીધું હતું. ડીએનએ, જેને ન્યુક્લિક એસિડ સ્વરૂપે એક વૈજ્ઞાનિક હતા, ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિક, જેણે 1869ની સાલમાં, યાદ રાખજો, આ બધા વૈજ્ઞાનિકો અને એને કરેલા કાર્યો છે એ આઈએમપી છે. આ બધી બાબતો આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ આ પહેલી જ સ્લાઇડમાં મૂક્યું છે, અને હું તમને એટલી વિસ્તૃત માહિતી આપું છું આના વિશે. શું કામ? તો ભાઈ આ બધી બાબતો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓબ્જેક્ટિવ સ્વરૂપે આપણને આ બધી બાબતો છે એ ક્યાંક અને ક્યાંક ઉપયોગમાં આવી શકે છે. તો 1952ની અંદર એ ખબર પડી કે ભાઈ આનુવંશિકતાનો આધાર કોણ છે, અથવા તો આનુવંશિકતા માટે જવાબદાર કોણ છે? તો ભાઈ ડીએનએ છે, આનુવંશિકતા માટે જવાબદાર છે. 1952માં એડી હર્શી અને એમજે ચેઝ નામના બે વૈજ્ઞાનિકોએ પોતાના પ્રયોગ દ્વારા એ બાબતની સાબિતી આપી. તો એનો અર્થ એવો છે કે ભાઈ ડીએનએનું સંશોધન છે, ડીએનએને આપણે ન્યુક્લિક એસિડ તરીકે પણ ઓળખીએ, તો ન્યુક્લિક એસિડનું સંશોધન ત્યારે થયું? તો ભાઈ નહીં, ન્યુક્લિક એસિડનું સંશોધન તો એડી હર્શી અને એમજે ચેઝે આનુવંશિકતાના આધાર તરીકે એની સાબિતી આપી ને એ પહેલા, એના ઘણા બધા સમય પહેલાં થઈ ગઈ હતી. કઈ સાલમાં? 1869ની સાલમાં એક વૈજ્ઞાનિક હતા, ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિક. એણે કોષના કોષ કેન્દ્રની અંદર એક પદાર્થનું અવલોકન કર્યું, જેણે એને ન્યુક્લિક એસિડ છે એ નામ આપ્યું હતું. જેણે એને, આમ તો ખરેખર પહેલાં એણે ન્યુક્લિયોપ્રોટીન સ્વરૂપે એનું સંશોધન કર્યું હતું, પછી એમાંથી પ્રોટીનને અલગ કરી અને ન્યુક્લિક એસિડ સ્વરૂપે એ પદાર્થ છે એનું અવલોકન છે એ ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે 1869માં કર્યું. પછી એની વચ્ચે 3 વૈજ્ઞાનિકોએ એક સંયુક્ત કાર્ય કર્યું હતું, અને એણે ડીએનએ છે એ આનુવંશિકતા માટે જવાબદાર ઘટક છે એની થોડી ઘણી સાબિતી છે એ 1944ની સાલમાં એવરી મેક્લોઇડ અને મેકકાર્ટી નામના 3 વૈજ્ઞાનિક હતા, જેણે બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ કર્યો હતો. અને ડીએનએ છે એ આનુવંશિક દ્રવ્ય હોવું જોઈએ, અથવા એણે એવું કીધું હતું કે કોષની અંદર કોઈ એક એવો ઘટક છે, ધ્યાનથી સમજજો, એણે કીધું હતું કોષની અંદર કોઈ એક એવો ઘટક છે કે જે કોષના લક્ષણો માટે જવાબદાર હોય છે. એણે એક બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ કર્યો હતો. એ બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ છે એ પણ આગળ આપણે ભણવાના છીએ. એ બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ પહેલાં એક ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિક છે એણે કર્યો હતો. અને એ પ્રયોગની સાબિતી સાથે એની માહિતી કોણે આપી હતી? તો ભાઈ એવરી મેક્લોઇડ અને મેકકાર્ટી નામના 3 વૈજ્ઞાનિકોએ આપી હતી. એની રાસાયણિક સમજૂતી છે એની એણે આપી હતી. તો આ બધા જ જે વૈજ્ઞાનિકો અને મેં જેને કરેલા સંશોધનના જે વર્ષ લખ્યા છે એની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અનેક ફોટોગ્રાફ છે સ્લાઇડની અંદર. તો ફોટોગ્રાફમાં જે વ્યક્તિ છે એ તો પ્રખ્યાત છે, એના વિશે ગયા ચેપ્ટરની અંદર આપણે બહુ બધી માહિતીની વાત કરી હતી. તો કોણ છે એ? તો ભાઈ છે ક્રિશ્ચિયન ગ્રેગાર્ડ ઝોહાન મેન્ડલ, કે જેણે આનુવંશિકતાનો પાયો નાખ્યો હતો. સૌ પ્રથમ એણે પોતાના પ્રયોગો છે એ કર્યા હતા. આનુવંશિકતાના નિયમો છે એણે રજૂ કર્યા છે. વિશ્લેષણનો નિયમ આપ્યો છે, પ્રભુતાનો નિયમ આપ્યો છે, મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો છે, એક સંકરણનો પ્રયોગ કર્યો છે, દ્વિસંકરણનો પ્રયોગ કર્યો છે. ખૂબ જ કાર્ય છે એ પોતે વટાણાના છોડ પર અને આનુવંશિકતા માટે પોતે કરેલું છે. ચાલો, તો આ બધા જ જે માહિતી મેં અહીંયા કાર્ય સંદર્ભની આપી, બધાને ધ્યાનમાં રાખવાના છે. આ બધા જ કાર્યો છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે એનસીઆરટી પર જઈએ કે ભાઈ એનસીઆરટીની અંદર આ ચેપ્ટર સંદર્ભે આપણને શું માહિતી આપી છે. તો જુઓ, આપણે જે માહિતી ઉપરની સ્લાઇડમાં આપી તમને, એના સંદર્ભની જ એનસીઆરટીએ પણ માહિતી આપી છે. ધ્યાન આપો, શું કીધું છે? અગાઉના પ્રકરણમાં, અગાઉનું પ્રકરણ એટલે પ્રકરણ નંબર 5, આનુવંશિકતા અને ભિન્નતાનો આધાર, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. એની અંદર આપણે અભ્યાસ કરી ગયા છીએ કઈ બાબતનો? તો આનુવંશિકતાની ભાત, પણ જનીનિક આધાર વિશે કોઈ અભ્યાસ કર્યો નથી. ફરી વખત હું તમને યાદ કરાવું, મેં હમણાં જ કીધું કે મેન્ડલે આનુવંશિકતા પર પ્રયોગો કર્યા હતા, આનુવંશિકતાની સાબિતીઓ આપી હતી, પણ એણે આનુવંશિકતાનો કોઈ પણ આધાર છે એ રજૂ કર્યો ન હતો. ભાઈ આનુવંશિકતા માટે આ ઘટક છે એ જવાબદાર છે, એવો કોઈ વૈજ્ઞાનિક આધાર છે એ રજૂ કરી શક્યા ના હતા. એટલે એનસીઆરટીએ પહેલા મુદ્દામાં પણ કીધું છે કે અગાઉના પ્રકરણમાં તમે આનુવંશિક ભાત
ના જનીનિક આધાર વિશે અભ્યાસ કર્યો છે, પણ એની કોઈ આનુવંશિક ભાત જે છે એના વિશે તમે અભ્યાસ કર્યો, પણ એનો જે આણ્વીય આધાર છે, આનુવંશિકતાનો જે આણ્વીય આધાર છે કે ભાઈ આ અણુ છે એ આનુવંશિકતા માટે જવાબદાર છે, એની કોઈ માહિતી આપણે એ ચેપ્ટરની અંદર પ્રાપ્ત કરી નથી, જેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર માહિતી પ્રાપ્ત કરવાના છીએ. જો મેન્ડલના સમયમાં કારકો કે જે આનુવંશિક ભાતનું નિયંત્રણ કરે છે તેની કોઈ સ્પષ્ટતા હતી નહીં. હમણાં જ હું ઉપરનો મુદ્દો સમજાવતો હતો ત્યારે મેં તમને વાત કરી કે ભાઈ મેન્ડલ છે એ આનુવંશિકતાની ભાતનું નિયંત્રણ કરતા જે કારકો છે એની કોઈ સ્પષ્ટતા કરી શક્યા ન હતા, એનું બંધારણ છે એ સમજાવી શક્યા ન હતા. એના 100 વર્ષ પછી અનુમાનિત જનીન દ્રવ્ય અથવા જેને આનુવંશિક દ્રવ્ય આપણે કહીએ, જે આનુવંશિકતા માટે જવાબદાર છે, એનો ખ્યાલ આવ્યો. હવે યાદ કરો, પહેલી સ્લાઇડની અંદર મેં તમને સાલ લખાવી હતી, જેમાં 1856ની સાલમાં મેન્ડલે કાર્યની શરૂઆત કરી હતી, અને 1952ની સાલમાં બે વૈજ્ઞાનિકના મેં તમને નામ આપ્યા હતા, એડી હર્શી અને એમ.જે. ચેઝ, કે જેણે સાબિતી આપી કે આનુવંશિકતા માટે આ ઘટક છે એ જવાબદાર છે. કોણ? તો ભાઈ ડીએનએ, જેને જનીન દ્રવ્ય અથવા આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે, એ જવાબદાર છે. એની સાબિતી 1952માં મળી હતી. એટલે એવું કીધું છે કે 100 વર્ષ પછી અનુમાનિત જનીન દ્રવ્યનો ખ્યાલ છે એ આવ્યો, કે મોટા ભાગના, જો અને જનીન દ્રવ્ય કેવું હતું, જુઓ, મોટા ભાગના સજીવોમાં આ આનુવંશિક દ્રવ્ય કોણ હતું? તો ભાઈ ડીએનએ. ડીએનએ નો અર્થ શું થાય છે? ડીએનએ એટલે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. તો એડી હર્શી અને એમ.જે. ચેઝે શું કીધું હતું? તો એડી હર્શી અને એમ.જે. ચેઝે પોતાના પ્રયોગ પરથી સાબિતી આપી કે આનુવંશિકતા માટે જવાબદાર ઘટક, જેને જનીન દ્રવ્ય, આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવી, કોણ છે? તો ભાઈ મોટા ભાગના સજીવોની અંદર આનુવંશિક દ્રવ્ય કોણ છે? તો ભાઈ ડીએનએ અથવા જેને ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવી છે. હવે જુઓ, અગાઉ આપણે ક્યાંક આના વિશે વાત કરી ગયા છીએ. અગાઉના ધોરણોની અંદર, કયા ધોરણની અંદર હું હમણાં તમને યાદ કરાવું, અગાઉના ધોરણોમાં તમે અભ્યાસ કરી ગયા છો કે ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. હવે એનો અભ્યાસ આપણે ક્યાં કરી ગયા છીએ? તો હું તમને યાદ કરાવું, ધોરણ 11ની અંદર આપણે એક ચેપ્ટર ભણ્યા હતા, જૈવિક અણુઓ. જૈવિક અણુઓની અંદર આપણે કાર્બોદિત વિશે વાત કરી હતી, જૈવિક અણુઓની અંદર આપણે ચરબી વિશે વાત કરી હતી, જૈવિક અણુઓની અંદર આપણે પ્રોટીન વિશે વાત કરી હતી, અને જૈવિક અણુઓની અંદર આપણે ન્યુક્લિક એસિડ વિશે વાત કરી હતી. અને ત્યાં જ્યારે ન્યુક્લિક એસિડ વિશે વાત કરી ત્યારે આપણે બહુ સ્પષ્ટપણે એની વાત સમજ્યા હતા કે ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. હવે ત્યાં જે બાબત આપણે સમજ્યા હતા ને એના આધારે એક ક્વેશ્ચન છે, આપણે તમને અહીંયા પૂછી લઈએ છીએ કે ભાઈ પોલિમરનો અર્થ, આપણે ખબર છે કે પોલિમર એટલે ઘણા બધા નાના અણુ, જેને મોનોમર કહેવાય, એ મોનોમર એકબીજા સાથે જોડાય ત્યારે પોલિમર છે એ બનતો હોય. અને ન્યુક્લિક એસિડ શું છે? તો ભાઈ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. મતલબ ન્યુક્લિયોટાઇડ છે ને એ નાનો અણુ છે, ન્યુક્લિયોટાઇડ છે એ શું છે? મોનોમર છે. અને એવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે શું બને છે? તો ભાઈ પોલિમર. એ પોલિમરને આપણે શું કહીએ છીએ? તો એને આપણે ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ. હવે મોનોમર એકબીજા સાથે જોડાવા માટે એની વચ્ચે શું બને? તો ભાઈ મોનોમર એકબીજા સાથે જોડાવા માટે એની વચ્ચે બંધ બને. બે મોનોમરને એકબીજા સાથે જોડવા માટે એની વચ્ચે શું બનાવવું પડે? તો એની વચ્ચે બંધ બનાવવો પડે. તો તમારે એ કહેવાનું છે, આપણે આ બાબત ભણી ગયા છીએ, આ હું તમને વગર ભણાવે પૂછતો નથી, આ બાબત આપણે 11મા ધોરણની અંદર અભ્યાસ કરી ગયા છીએ. તો તમારે બધાએ મને કહેવાનું છે કે બે ન્યુક્લિયોટાઇડને એકબીજા સાથે જોડતો બંધ કયો હશે? બે ન્યુક્લિયોટાઇડને એકબીજા સાથે જોડતો બંધ કયો હશે? કયા બંધથી બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાતા હોય છે? બીજી બાબત આ બંધના સંદર્ભમાં, ઓકે ચાલો, એક પ્રશ્નનો આ સંદર્ભમાં માત્ર તમારે એક જ પ્રશ્નનો જવાબ આપવાનો છે કે બે ન્યુક્લિયોટાઇડ એ શું છે? ન્યુક્લિયોટાઇડ એ ન્યુક્લિક એસિડનો મોનોમર છે. એવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય ત્યારે ન્યુક્લિયોટાઇડનો જે પોલિમર બને ને એને ન્યુક્લિક એસિડ કહેવામાં આવે.
અને ન્યુક્લિક એસિડ એટલે શું છે? તો ભાઈ ન્યુક્લિક એસિડ એટલે DNA, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. જો સજીવોની અંદર માત્ર ને માત્ર DNA એક જ ન્યુક્લિક એસિડ નથી, બીજું પણ એક ન્યુક્લિક એસિડ છે જેને રિબોઝ ન્યુક્લિક એસિડ RNA તરીકે ઓળખવામાં આવે છે. પણ આનુવંશિક દ્રવ્ય તરીકે જ્યારે તમે ન્યુક્લિક એસિડની વાત કરતા હોય ત્યારે મોટા ભાગના સજીવોની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે કયું ન્યુક્લિક એસિડ આવેલ છે? તો ભાઈ આનુવંશિક દ્રવ્ય તરીકે મોટા ભાગના સજીવોની અંદર ન્યુક્લિક એસિડ જે આવેલું છે એ DNA ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ છે. હા, એનો અર્થ એવો નથી કે એક પણ સજીવની અંદર RNA છે એ જનીન દ્રવ્ય તરીકે નથી આવેલ. આનુવંશિક દ્રવ્ય તરીકે એક પણ સજીવની અંદર RNA નથી આવેલું. એનો અર્થ એવો નથી. અમુક વાયરસની અંદર, જો માત્ર ને માત્ર અમુક વાયરસની અંદર, વાયરસ સિવાયના, માનો તમે બેક્ટેરિયાની વાત કરો છો કે બેક્ટેરિયાથી ઉપરના કોઈ પણ સમુદાયના સજીવની તમે વાત કરો, એ વનસ્પતિ સૃષ્ટિના હોય કે પ્રાણી સૃષ્ટિના હોય, જેમ કે આપણે સમજી ગયા છીએ બરાબર કે એકકોષી સજીવની અંદર આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવ તરીકે આદિકોષ કેન્દ્રીય કોષમાં બેક્ટેરિયા આવશે, અને પછી સુકોષ કેન્દ્રીય કોષથી એકકોષી સજીવ પ્રજીવોની શરૂઆત થઈ જાય, અને પ્રજીવ પછી સછિદ્રી, સછિદ્રી પછી કોષ્ઠાંતરી, અને કન્ટિન્યુઅસ આપણે બધા જ સમુદાયો વિશે 11મા ધોરણની અંદર અભ્યાસ કરી ગયા છીએ. તો એક વાયરસને બાદ કરતાં બાકી બધા જે બેક્ટેરિયા હોય કે પ્રાણી સૃષ્ટિનો, પ્રાણી સમુદાયનો અથવા પ્રાણી સૃષ્ટિનું કોઈ પણ સજીવ હોય, વનસ્પતિ સૃષ્ટિનું કોઈ પણ સજીવ હોય, તો એની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે, આનુવંશિક દ્રવ્ય એટલે કોણ? આનુવંશિક દ્રવ્ય એટલે જે આનુવંશિકતા માટે જવાબદાર દ્રવ્ય હોય એને બીજું શું કહેવાય? એને જનીન દ્રવ્ય તરીકે પણ ઓળખવામાં આવે. હવે શું કામ એને જનીન દ્રવ્ય કીધું છે? તો એક બીજી વચ્ચે વાત ફરી વખત યાદ કરાવી દઉં કે આપણે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો ભણ્યા, ત્યાં એક વાત આવી હતી કે પિતૃમાંથી જનીન છે ને, પિતૃમાંથી જનીન છે ને એ સંતતિની અંદર આવે છે. પિતૃમાંથી જનીન છે ને એ સંતતિની અંદર આવે છે, અને જનીન છે ને એ કોઈ એક લક્ષણ માટે જવાબદાર છે. એ જનીન છે એ કોઈ એક લક્ષણ માટે જવાબદાર છે, અને જનીન છે એ પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે. એની સાથે એ જનીન જે લક્ષણ માટે જવાબદાર હોય ને એ લક્ષણ પણ પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે. તો એ જનીનો ધરાવતું જે દ્રવ્ય હોય, જનીનો જેના પર આવેલા છે એ જે દ્રવ્ય છે એને જનીન દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. આગળ ચલો એક આકૃતિ મેં તમને આ બાબત સ્પષ્ટ કરવા માટે મૂકી છે, તો એ આકૃતિની અંદર જનીન દ્રવ્ય વધારે સ્પષ્ટ કરાવીશ. તો અત્યારે મારા મગજની અંદર એક વાત જે આગળ આપણે ભણી ગયા છે એની મારે ક્લિયર કરવાની છે કે ભાઈ ન્યુક્લિક એસિડ શેનો બનેલો છે? ન્યુક્લિયોટાઇડનો. તો મેં તમને અહીંયા એક પ્રશ્ન પૂછી લીધો કે ભાઈ એ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય તો એની વચ્ચે કયો બંધ બનશે? ચાલો એનાથી વાતને આગળ લઈ જઈએ. તો ત્યાર પછી આપણે કઈ બાબતની વાત કરવાની છે? તો કે હું તમને હમણાં જ કહેતો હતો કે ભાઈ મેં એક આકૃતિ મૂકી છે જેની અંદર હું તમને જનીન દ્રવ્યનો ખ્યાલ આપીશ કે ભાઈ આનુવંશિક દ્રવ્યને જનીન દ્રવ્ય આપણે શું કામ કહીએ છીએ. તો તમારી સામે જે આકૃતિ છે ને એની અંદર જો આ શું છે? તો આ એક રંગસૂત્ર છે, આ બીજું રંગસૂત્ર છે. મતલબ એક જોડ રંગસૂત્ર છે તમારી સામે, અને બંને રંગસૂત્ર સમાન છે. મતલબ તમે એવું કહી શકો કે એ સમજાત રંગસૂત્ર છે, સમજાત રંગસૂત્ર છે. હવે આપણે સમજાત રંગસૂત્રની વાત કેમ કરીએ છીએ? તો માનવની અંદર આપણે જ્યારે ભણ્યા ત્યારે મેં તમને એમ કીધું હતું કે માનવની અંદર 23 જોડ રંગસૂત્રો આવેલા છે. તો 23 જોડ શું કામ કીધું હતું? ભાઈ એક જોડના બંને રંગસૂત્ર સમાન હોય ને એક જોડના બંને રંગસૂત્રને સમજાત રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે કોઈ સજીવ શરીર બનતું હોય ને, આપણે જાણીએ સજીવ શરીરનો પહેલો કોષ કયો છે? યુગ્મનજ છે. પહેલો દ્વિકીય કોષ કોણ? યુગ્મનજ. યુગ્મનજ બને પછી એની અંદરથી કોષ વિભાજનની પ્રક્રિયા થાય ને આખો પછી એમાંથી ભ્રૂણ બને, અને ભ્રૂણ છે એની અંદર અંગ નિર્માણ થાય, અંગતંત્ર નિર્માણ થાય, પછી એક આખો સજીવ દેહ છે એનું નિર્માણ થાય. પણ એ બનવાની શરૂઆત ક્યાંથી થાય? એક કોષમાંથી. એ એક કોષ કયો છે? યુગ્મનજ. હવે એ યુગ્મનજ છે એ શેમાંથી બન્યો હોય એને યાદ કરીએ, સેજ એનાથી પાછળ જઈએ. તો આપણે જાણીએ છીએ કે યુગ્મનજ છે ને એ માતા અને પિતા, માનો કે અહીંયા હું તમને કહું કે આ એક 2n સેલ, અહીંયા 2n સેલ છે, યુગ્મનજ. તો આ 2n સેલ બનવા માટે એક n અને આ બીજો n, બે n કોષો જરૂરી હોય. અને n કોષ એટલે કોણ? n કોષ એટલે જન્યુ, n જન્યુ. તો માતા તરફથી માદા જન્યુ બને, પિતા તરફથી નરજન્યુ બને. આ બંને માદા અને નરજન્યુ જોડાય ત્યારે
પ્રથમ દ્વિકીય કોષ એટલે યુગ્મન જ બને. હવે આ જે માદા જન્યુ છે એની અંદર માદા શરીરની અંદર જે 23 જોડ રંગસૂત્ર હોય ને એમાંથી 23 રંગસૂત્ર છે ને આ જન્યુમાં આવ્યા હોય. એવી જ રીતે પિતાના શરીરમાંથી જે નર જન્યુ બન્યો છે ને એની અંદર પિતાના શરીરમાં જે 23 જોડ રંગસૂત્ર છે ને એમાંથી 23 આવ્યા હશે. કેમ કે જન્યુ કઈ ક્રિયા દ્વારા બને? અર્ધીકરણ દ્વારા. હવે ઈ બે જન્યુ જોડાણા એટલે આ યુગ્મન જ બન્યો. એની અંદર પાછા કેટલી જોડ થઈ ગયા? 23 જોડ થઈ ગયા. કેમ કે 23 રંગસૂત્ર આના, 23 રંગસૂત્ર આના, એટલે અહીંયા પાછા 23 જોડ થઈ ગયા. તો કોઈ પણ વ્યક્તિ છે એના શરીરના જે 23 જોડ રંગસૂત્ર છે ને એમાં દરેક જોડનું એક રંગસૂત્ર છે ને માતા તરફથી મેળવ્યું હશે અને એક રંગસૂત્ર છે એ પિતા તરફથી મેળવ્યું હશે. તો એવું સમજો કે અહીંયા બે જે રંગસૂત્ર છે ને એમાંથી એક રંગસૂત્ર છે એ પિતા તરફથી મળેલું છે અને એક રંગસૂત્ર છે એ માતા તરફથી મળેલું છે. અને એક રંગસૂત્રની જોડી બની છે કે જે રંગસૂત્રની જોડીના બંને રંગસૂત્રને આપણે કેવા કહીએ છીએ? તો ભાઈ સમજાત રંગસૂત્ર કહીએ છીએ. હવે જુઓ, એ રંગસૂત્ર પર અહીંયા તમને એક લાલ કલરનો પટ્ટો દેખાય છે. એવો જ બીજો પટ્ટો છે અહીંયા તમને દેખાય છે. પણ ઉપરનો લાલ કલરનો પટ્ટો છે ને એ સેજ ઘાટો દર્શાવ્યો છે, નીચેનો લાલ રંગનો પટ્ટો છે ને એ સેજ આછો દર્શાવ્યો છે. એનો અર્થ એવો થાય છે કે આ રંગસૂત્રની જોડી જે છે, જે બે સમજાત રંગસૂત્ર છે એના પર એક જીન આવેલું છે. એ પટ્ટો એટલે એક જીન છે. એ પટ્ટો એટલે એક જીન છે. રંગસૂત્ર પર ઘણા બધા જનીનો હોય. આપણે ઉદાહરણ તરીકે અહીંયા એક દર્શાવ્યું છે, તો એ રંગસૂત્ર પર એક જીન છે. હવે સમજાત રંગસૂત્રની જોડીમાં જે બે રંગસૂત્ર છે ને એના પર કોઈ એક લક્ષણ માટેના જનીન બંને રંગસૂત્ર પર હશે. પણ એમાંથી માનો કે પિતા તરફથી મળેલ રંગસૂત્ર પર જે જનીન છે એ પ્રભાવી હોય અને માતા તરફથી મળેલ જે જનીન છે એ પ્રચ્છન્ન હોય, તો વ્યક્તિની અંદર પિતા તરફથી આવેલું લક્ષણ છે ને એ દેખાશે, માતા તરફથી આવેલું લક્ષણ છે એ દેખાશે નહીં. હવે વાત આપણે એ કરીએ છીએ કે ભાઈ જનીન દ્રવ્ય શું કામ કીધું છે? પ્રભાવી પ્રચ્છન્ન પર પછી આવીએ. ચલો, જનીન દ્રવ્ય શું કામ કીધું છે? તો આ જે ઘટક છે જેને હું રંગસૂત્ર કહું છું, આ રંગસૂત્ર કઈ રીતે બનેલો છે? તો એ રંગસૂત્ર બનેલો છે ડીએનએથી. કઈ રીતે ડીએનએથી બનેલું છે? સમજી લ્યો કે આ એક મોલેક્યુલ છે જેને આપણે ડીએનએ કહીએ છીએ, બરાબર. આ ડીએનએનું પેકેજિંગ આપણે ક્યાંક ભણી ગયા છીએ, જે હિસ્ટોન પ્રોટીનની ફરતે ડીએનએ વીંટળાય અને ડીએનએનું શું થાય? તો ભાઈ ડીએનએ છે ને એ સંકોચાય અને ડીએનએ જ્યારે સંકોચાઈ જાય ત્યારે એની અંદરથી રંગસૂત્રિકા બને ને એવી રંગસૂત્રિકા જોડાય એટલે એની અંદરથી શું બને? તો ભાઈ રંગસૂત્ર બને. હવે એ રંગસૂત્ર પર શું આવેલું છે? તો ભાઈ જનીન. તો એવું જ જનીન ડીએનએ પર પણ હશે. મતલબ ડીએનએ શું છે? તો ભાઈ ડીએનએ એ જનીન ધરાવતો ઘટક છે. ડીએનએ છે એ જનીન ધરાવતો ઘટક છે અને રંગસૂત્ર એનો બનેલો છે? ડીએનએથી જ બનેલો છે. એટલે આપણે રંગસૂત્ર છે એ જનીન ધરાવે છે એમ કહીએ, એની જગ્યાએ એમ કહીએ કે ડીએનએ છે એ રંગસૂત્ર ધરાવે છે, તો ચાલે. તો એવો દ્રવ્ય, ડીએનએને અહીંયા દ્રવ્ય તરીકે લીધું છે કારણ આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી કોષ છે એ પોતાની કોષ વિભાજનની ભાજના અવસ્થામાં ન આવે ને ત્યાં સુધી એના કોષ કેન્દ્રની અંદર જે દ્રવ્ય, જે ડીએનએ રહેલો છે ને એ દ્રવ્ય સ્વરૂપે હોય. એ દ્રવ્ય સ્વરૂપે હોય, રંગસૂત્ર સ્વરૂપે હોય નહીં. રંગસૂત્ર સ્વરૂપમાં ક્યારે આવે? માત્ર ભાજના અવસ્થામાં. એટલે ત્યારે જ તમે રંગસૂત્રને જોઈ શકો છો. એ સિવાયની એકે અવસ્થામાં જોઈ શકતા નથી કારણ ત્યારે એ કેવું હોય? દ્રવ્ય સ્વરૂપે હોય. તો મતલબ ડીએનએ છે એ દ્રવ્ય સ્વરૂપનો છે અને એ શું ધરાવે છે? તો ભાઈ જનીન ધરાવે છે. તો જનીન ધરાવતું જે દ્રવ્ય છે ને એને શું કહેવાય? તો ભાઈ એને જનીન દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે અને એ આનુવંશિકતા માટે જવાબદાર છે એટલે એને આનુવંશિક દ્રવ્ય પણ કહી દીધું છે. તો હવે મારા મગજની અંદર કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે શું કામ જનીન દ્રવ્ય, આનુવંશિકતા માટે જવાબદાર જે દ્રવ્ય છે એને જનીન દ્રવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કામ એને જનીન દ્રવ્ય કહેવામાં આવે છે? ચલો, હવે આ સ્લાઇડના સંદર્ભમાં થોડીક માહિતીની વાત કરીએ. તો શું કીધું છે? જો મેન્ડલના કારકોને જનીન કહેવાય છે. જે ક્યાં આવેલ છે? તો ભાઈ રંગસૂત્ર પર આવેલ છે. અહીંયા રંગસૂત્ર પર એક જનીન છે, અહીંયા રંગસૂત્ર પર એક જનીન છે. હવે માનો જનીન છે ને એ બે પ્રકારના હોય. કયા બે પ્રકારના જનીન છે? એ કાં તો પ્રભાવી હોય અથવા તો પ્રચ્છન્ન હોય. હવે પ્રભાવી જનીન કોને કહેવાય? તો ભાઈ જે જનીન બીજાની હાજરીમાં પણ પોતાનું લક્ષણ દર્શાવે એને પ્રભાવી જનીન કહેવાય. અને જે જનીન બીજાની હાજરીમાં પોતાનું લક્ષણ દર્શાવી શકે નહીં એને પ્રચ્છન્ન જનીન કહેવાય. તો જનીનો બે પ્રકારના હોઈ શકે, પ્રભાવી હોઈ શકે અને પ્રચ્છન્ન પણ હોઈ શકે. બીજી અગત્યની બાબત, જનીનના વિવિધ સ્વરૂપ હોય. ઉદાહરણ તરીકે જીન કેપિટલ એ છે તો એનું બીજું સ્વરૂપ કયું હોય? જીન સ્મોલ એ.
આના વિશે પણ ગયા ચેપ્ટરની અંદર આપણે વાત કરી ગયા છીએ. તો કેપિટલ એ માટે સ્મોલ એ શું થયું? તો ભાઈ કેપિટલ એ માટે સ્મોલ એ છે ને એનું વૈકલ્પિક જનીન થયું. એવી જ રીતે સ્મોલ એ માટે કેપિટલ એ છે એ શું થાય? તો ભાઈ એનું વૈકલ્પિક સ્વરૂપ થાય અથવા વૈકલ્પિક જનીન થાય. તો શું કીધું? જનીનના વિવિધ સ્વરૂપને વૈકલ્પિક જનીન કહેવામાં આવે છે. તો કેપિટલ એ જીનનું સ્મોલ એ છે એ વૈકલ્પિક જીન છે. એવી જ રીતે સ્મોલ એ જીનનું કેપિટલ એ જીન છે એ વૈકલ્પિક જીન છે. બીજી બાબત, જનીનો જોડમાં હોય છે. તો આપણે ક્યારેય જનીનને માત્ર એથી નથી લખ્યું. મોટા ભાગે તમે જોયું હોય તો કેપિટલ એ અથવા સ્મોલ એ આવી રીતે હંમેશા જોડીમાં લખ્યા છે. શું કામ? તો ભાઈ જનીનો છે એ જોડીમાં હોય. શું કામ? જનીન ક્યાં હોય? રંગસૂત્ર પર, ને રંગસૂત્ર કેવા હોય? જોડીમાં હોય. એટલે જનીન પણ કેવા હોય? જોડીની અંદર હોય. આગળ વાત કરીએ, તે ક્યાં આવેલા હોય? તે સમજાત રંગસૂત્ર પર એક નિશ્ચિત સ્થાને. જો મેં કીધું ને જનીનો ક્યાં આવેલ છે? રંગસૂત્ર પર આવેલા છે. અને રંગસૂત્ર પર પણ દરેક જનીન પોતાના એક નિશ્ચિત સ્થાન પર આવેલું. એવું નહીં કે કોઈ પણ જનીન રંગસૂત્ર પર ગમે ત્યાં ગોઠવાય છે. દરેક જનીનનું રંગસૂત્ર પર એક નિશ્ચિત સ્થાન હોય. અને એ સ્થાનને શું કહેવાય? એ સ્થાનને લોકસ કહેવામાં આવે. યાદ રાખજો, આઈએમપી જો આ બધી બાબતો મેં જે અહીંયા કીધી ને એ આપણે ગયા ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ અને ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આપણને એવું પૂછે કે લોકસ એટલે શું છે? તો ભાઈ રંગસૂત્ર પર જનીનનું એક નિશ્ચિત સ્થાન, એને લોકસ અથવા લોકાઈ તરીકે ઓળખવામાં આવે. રંગસૂત્ર પર જનીનનું એક નિશ્ચિત સ્થાન કે જે સ્થાન પર એ જનીન ગોઠવાયેલ હોય એને એનું લોકસ અથવા લોકાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો મેન્ડલના કારક અથવા જનીન વિશે આટલી માહિતી આપણે આ ચેપ્ટરને સમજવા માટે ધ્યાનમાં રાખવાની છે. આગળ વધીએ, શું સમજવાનું છે જોઈએ આ લેક્ચરની અંદર. તો આગળ પાછા આપણે હવે એનસીઆરટીની અંદર દાખલ થઈ જઈએ છીએ. એનસીઆરટી સંદર્ભે કઈ માહિતીની વાત કરવાની છે? તો છેલ્લે આપણે માહિતીની ક્યાં પૂર્ણ કરી હતી? તો છેલ્લા મુદ્દામાં આપણે એનસીઆરટી પ્રમાણે એવું જોયું હતું કે ભાઈ ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. આ છેલ્લો મુદ્દો હતો. એ સંદર્ભમાં આગળ વધીએ કે ભાઈ જૈવિક તંત્રમાં બે પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે. જૈવિક તંત્રની અંદર એટલે તમામ સજીવોને તમે આવરી લ્યો ને, તો એ તમામ સજીવોમાં ન્યુક્લિક એસિડ કેટલા પ્રકારના જોવા મળે? બે પ્રકારના. ક્યાં બે પ્રકારના? તો ભાઈ એક ન્યુક્લિક એસિડને કહેવાય ડીએનએ અને બીજાને કહેવાય આરએનએ. ડીએનએનું પૂરું નામ થશે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અને આરએનએનું પૂરું નામ થશે રિબોઝ ન્યુક્લિક એસિડ. મતલબ જૈવિક તંત્રની અંદર બે પ્રકારના ન્યુક્લિક એસિડ છે એ આવેલા હોય છે. આ બધી માહિતી ક્યારે ખબર પડી? આ બધી માહિતી ફ્રેડરિક મિશરે એક વખત ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે જ્યારે કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિયો પ્રોટીન તરીકે ન્યુક્લિક એસિડનું સંશોધન કર્યું, ત્યારબાદ ક્રમશઃ પ્રયોગો થતા ગયા. એ પ્રયોગો પરથી જાણકારી પ્રાપ્ત થઈ કે સજીવોની અંદર બે પ્રકારના ન્યુક્લિક એસિડ આવેલા હોય. જૈવિક તંત્રમાં બે પ્રકારના ન્યુક્લિક એસિડ આવેલા હોય, જેમાં એક ન્યુક્લિક એસિડને ડીએનએ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ કહેવાય અને બીજાને આરએનએ એટલે કે રિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. બીજી અગત્યની બાબત કે મોટા ભાગના સજીવોમાં ડીએનએ છે ને આનુવંશિક દ્રવ્ય તરીકે હોય. હવે ન્યુક્લિક એસિડ બે પ્રકારના છે, પણ એ બંને ન્યુક્લિક એસિડ છે આનુવંશિક દ્રવ્ય તરીકે નથી વર્તતા. આનુવંશિક દ્રવ્ય તરીકે મોટે ભાગે માત્ર કોણ વર્તે છે? તો ભાઈ ડીએનએ વર્તે છે મોટા ભાગના સજીવોમાં. બરાબર. મોટા ભાગના સજીવોમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. એનો અર્થ એવો થયો ને કે અમુક સજીવો એવા પણ હશે કે જેમાં ડીએનએ સિવાયનો જે ન્યુક્લિક એસિડ છે ને આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે. એટલે કોણ? આરએનએ છે આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે. તો જોઈએ એવા કોણ છે સજીવ. તો જુઓ, કેટલાક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ છે એ તમને જોવા મળે છે. મતલબ મોટા ભાગના સજીવોમાં ડીએનએ છે આનુવંશિક દ્રવ્ય, જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે. પણ અમુકની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે અમુક તરીકે કોણ છે? તો અમુક વાયરસની અંદર. આ બાબત આપણે રેડ કલરથી લખી દીધી છે આઈએમપી. સીધો બેઠો પ્રશ્ન પૂછાયો કે ભાઈ આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ છે એ કયા સજીવમાં આવેલા હોય છે? નીચે ઓપ્શનમાં વાયરસ આપેલું હોય તો આપણે પસંદ કોને કરવાનું થાય? તો ભાઈ વાયરસને પસંદ કરવાનું થાય. ચલો એનાથી આગળ વધીએ. છતાં મોટા ભાગે સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે. હવે આ શું કહે છે? તો ભાઈ કેટલાક વાયરસની અંદર આરએનએ છે એ જનીન દ્રવ્ય તરીકે છે, પણ સજીવ સૃષ્ટિમાં મોટા ભાગે આરએનએનું કાર્ય શું છે? તો ભાઈ આરએનએનું કાર્ય છે ને સંદેશાવાહક તરીકેનું છે. હવે કઈ રીતના સંદેશાવાહક તરીકેની વાત અહીંયા કરે છે?
તો જુઓ, ડીએનએ પર આપણે જાણીએ કે ભાઈ ડીએનએ પર માહિતી આવેલી છે, ડીએનએ પર જનીનો આવેલા છે, અને એ જનીન છે એ કોઈ પણ લક્ષણ માટેની માહિતી ધરાવે છે. પણ ડીએનએ પર જે માહિતી છે ને એને ડીએનએ છે ને એ સીધો વ્યક્ત કરી શકતો નથી. ઇમ્પોર્ટન્ટ બાબત છે, સમજવા જેવી બાબત છે કે ડીએનએ પર માહિતી, માનો કે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો ડીએનએનો ટુકડો છે એક નિશ્ચિત પ્રકારની માહિતી ધરાવે છે. એટલે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો ડીએનએનો ટુકડો છે ને એક જનીન છે, એના પર એક નિશ્ચિત લક્ષણની માહિતી આવેલ છે. પણ ડીએનએના આ ભાગ પર જે માહિતી છે ને એને ડીએનએ છે ને સીધો વ્યક્ત કરી શકતો નથી. પણ ડીએનએ એને કોઈ બીજા અણુના માધ્યમથી વ્યક્ત કરે છે. કઈ રીતે? તો ભાઈ ડીએનએ છે ને પોતાના પરથી પહેલાં એક આરએનએ બનાવશે. કયો આરએનએ? એને કહેવાય એમઆરએનએ. ધ્યાનથી સમજો કે જ્યારે પણ ડીએનએ પર જે કોઈ જનીન છે એણે પોતાનું કાર્ય કરવું હોય ને તો જનીન સીધું કામ ન કરી શકે. પહેલાં ડીએનએ છે ને એ પોતાના પરથી એમઆરએનએ બનાવશે. એમઆરએનએનું પૂરું નામ થાય મેસેન્જર આરએનએ. મેસેન્જર એટલે સંદેશા વાહક. એ સંદેશાનું વહન કરે છે. ક્યાંથી? ડીએનએ પર જે માહિતી છે ને એ માહિતીને સંદેશા સ્વરૂપમાં કોષની અંદર લઈ આવે છે, અને પછી આ એમઆરએનએ પરથી શું થાય છે? તો આ એમઆરએનએ પરથી પ્રોટીન નિર્માણની ઘટના થાય છે. હવે જો મોટા ભાગના જનીનનું કાર્ય શું હશે? કોઈક ને કોઈક પ્રોટીન બનાવવાનું. અને એ જનીન સીધું પ્રોટીન બનાવી શકતું નથી. પણ એ શું કરે? પોતાની પાસે જે માહિતી છે એ પહેલાં એમઆરએનએને આપશે, અને એમઆરએનએ છે એ સંદેશાનું વહન કરશે, અને પછી એ એમઆરએનએ પરથી શું બનશે? તો ભાઈ પ્રોટીન. એટલે આ પ્રોટીન બનાવવાની માહિતી ખરેખર એમઆરએનએ પાસે નહોતી. ખરેખર એ માહિતી છે ને આ જનીન પાસે છે, આ ડીએનએ પાસે છે. પણ ડીએનએ સીધો પોતાની પાસે રહેલ માહિતીને વ્યક્ત કરી શકતો નથી. પણ ડીએનએ પાસે જે માહિતી છે એનું વહન કરાવવા માટે એક વાહકની જરૂર પડે. એ વાહક કોણ છે? તો ભાઈ એમઆરએનએ છે. એટલે આરએનએનું મુખ્ય કાર્ય શું કીધું છે? તો ભાઈ આરએનએનું મુખ્ય કાર્ય છે સંદેશા વાહક તરીકેનું. તો આ સ્વરૂપ આ પદ્ધતિના કારણે એવું કીધું છે કે આરએનએનું મુખ્ય કાર્ય શું છે? તો ભાઈ સંદેશાવાહક તરીકેનું. હવે આરએનએ માત્ર સંદેશાવાહક તરીકેનું કામ નથી કરતો. આરએનએ માત્ર સંદેશાવાહક તરીકેનું કામ પણ નથી કરતો. આ સિવાયનું બીજા કાર્ય પણ આરએનએ વડે થાય છે. જોઈએ એ સિવાયના બીજા કાર્યો. જો અહીંયા શું કીધું? આરએનએના અન્ય કાર્યો પણ હોય છે. અન્ય ક્યાં કાર્યો હશે? તો પહેલું કાર્ય જુઓ તમે, અનુકૂળ કારક કીધો છે. અનુકૂળ કારકનો શબ્દ, અનુકૂળનો અર્થ થાય એડેપ્ટર મોલેક્યુલ. એડેપ્ટર મોલેક્યુલ. હવે એડેપ્ટરનો અર્થ થાય જોડનાર. હવે જ્યારે તમે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા આ ચેપ્ટરની અંદર આગળ ભણશું આપણે, જેને ભાષાંતરણની પ્રક્રિયા કહેવામાં આવે. કઈ રીતે થાય? તો પહેલાં ડીએનએ પરથી એમઆરએનએ બને ને એ એમઆરએનએ પરથી પ્રોટીન બને. તો જ્યારે પ્રોટીન બનતું હોય ને તો આપણે જાણીએ પ્રોટીનના બંધારણમાં શું હોય? એમિનો એસિડ હોય. તો પ્રોટીન જ્યારે બનતું હોય ને ત્યારે એક એમિનો એસિડ, એની સાથે બીજું એમિનો એસિડ જોડાય, એની સાથે ત્રીજું એમિનો એસિડ જોડાય. તો એમિનો એસિડ જે કોષના કોષરસની અંદર હોય ને એને કોષના કોષરસમાંથી વહન કરાવી અને જે જગ્યાએ પ્રોટીન શૃંખલા બને છે ને એના પર જોડવાનું કામ કોના વડે થાય? તો ભાઈ એના પર જોડવાનું કામ કરતો એક આરએનએ મોલેક્યુલ છે જેને કહેવાય ટીઆરએનએ. એને કહેવાય ટીઆરએનએ. એ ટ્રાન્સફર આરએનએ છે, અથવા એ એડેપ્ટર મોલેક્યુલ તરીકે, અનુકૂળ કારક અણુ ઘટક તરીકે વર્તે છે. તો મતલબ આરએનએનું એક કાર્ય છે એ એમિનો એસિડના વહન કરાવવાનું પણ છે. બીજું એક કાર્ય છે એનું સંરચનાત્મક. હવે સંરચનાત્મક કાર્ય એટલે શું? તો એક આરએનએનો પ્રકાર છે આરઆરએનએ. આરઆરએનએ એટલે એને કહેવાય રિબોઝોમલ આરએનએ. જો આરએનએના મુખ્ય 3 પ્રકાર હોય. કયા 3 પ્રકાર હોય? આરઆરએનએ, ટીઆરએનએ અને એમઆરએનએ. એમ એટલે મેસેન્જર, ટી એટલે ટ્રાન્સફર અને આર એટલે રિબોઝોમલ. હવે રિબોઝોમલ આરએનએ શું કરે? તો ભાઈ રિબોઝોમલ આરએનએ એક અંગિકા, જેને રિબોઝોમ કહેવાય ને, એ બનાવવા માટે જવાબદાર હોય. મતલબ રિબોઝોમની રચના કરવા માટે જવાબદાર આરએનએ છે એ રિબોઝોમની રચના કરવાનું કાર્ય કરે છે. એટલે એવું કીધું છે કે આરએનએનું કાર્ય રચનાત્મક પણ છે. બીજું, આરએનએ અણુનું કાર્ય ઉત્પ્રેરક અણુ તરીકેનું પણ છે. હવે ઉત્પ્રેરક અણુ તરીકેનું કાર્ય એ ક્યાં કરે છે? તો ભાઈ જ્યારે પ્રોટીન નિર્માણની પ્રક્રિયા થતી હોય ને, જ્યારે એમઆરએનએ બને ને ત્યારે એ એમઆરએનએની અંદર 2 ભાગ હોય. એક હોય ઇન્ટ્રોન અને એક હોય એક્ઝોન.
જેમાં એક્ઝોન એવો ભાગ છે કે જેના પર માહિતી આવેલી હોય અને ઇન્ટ્રોન એવો ભાગ છે કે જેના પર માહિતી ન હોય. તો એનું શું કરવું પડે? તો આવા mRNA ખરેખર આને HNRNA કહેવાશે. HNRNA, mRNA નહીં કહેવાય, આને HNRNA કહેવાશે. HNRNA. આનું સ્પ્લાઇસિંગ કરવું પડે. સ્પ્લાઇસિંગ. અત્યારે આ શબ્દ બધા અઘરા લાગશે, પણ આ બધી ઘટના આગળ હું તમને ડિટેલમાં સમજાવવાનો છું, એટલે બહુ ટેન્શન ના લેશો. તો સ્પ્લાઇસિંગનું કાર્ય કરે છે, અને સ્પ્લાઇસિંગનું કાર્ય કરવા માટે પોતે ઉત્પ્રેરક અણુ તરીકે પણ વર્તે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એનું એક કાર્ય ઉત્પ્રેરક અણુ તરીકેનું પણ છે. મતલબ માત્ર સંદેશાવાહક નહીં, પણ એની સિવાયના આ બધા જ કાર્યો છે એ mRNA વડે થાય છે. હવે જુઓ, ધોરણ 11ની અંદર તમે ન્યુક્લિયોટાઇડ વિશે ભણી ગયા છો. તો આપણે એ માહિતી એક વખત તમને તાજી કરાવી દઈએ અહીંયા, જેથી કરીને ચેપ્ટરની અંદર આગળ જ્યાં જ્યાં ન્યુક્લિક એસિડ, જ્યાં જ્યાં ન્યુક્લિયોટાઇડ એની માહિતી આવે ત્યાં આપણને બહુ તકલીફ પડે નહીં સમજવાની અંદર. જો શું કીધું, ધોરણ 11માં ન્યુક્લિયોટાઇડની સંરચના તથા આ મોનોમર એકમો જોડાઈને ન્યુક્લિક એસિડના પોલિમર બનવાની રીતનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો. હવે તો અહીંયા આપણે એ માહિતીની જરૂર પડવાની છે. એટલે પહેલું કામ આપણે તમને એ જે ન્યુક્લિયોટાઇડ એટલે શું છે, ન્યુક્લિયોટાઇડના બંધારણમાં શું શું હોય, એ કઈ રીતે બને છે, એની માહિતી એક વખત તાજી કરાવી દઉં, અને પછી ચેપ્ટરની શરૂઆત છે એ આપણે કરીએ. તો જુઓ, તમારી સામે એક અણુ આપેલો છે, એ ન્યુક્લિયોટાઇડનો અણુ છે. હવે આપણે બધા જાણીએ છીએ કે ન્યુક્લિયોટાઇડ હેનાથી બનેલો હોય? તો ભાઈ ન્યુક્લિયોટાઇડ છે ને 2 ઘટકથી બનેલો હોય. ન્યુક્લિયોટાઇડ, કોઈ પણ ન્યુક્લિયોટાઇડ 2 ઘટકથી બનેલો હોય. કયા 2 ઘટક? તો એક ન્યુક્લિયોટાઇડના બંધારણમાં હોય ફોસ્ફરસ, અને બીજો એક મોલેક્યુલ હોય ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોટાઇડ 2 ઘટકથી બનેલો છે, ફોસ્ફરસ અને ન્યુક્લિયોસાઇડ. જ્યાં ન્યુક્લિયોસાઇડ ફરી પાછો 2 ઘટકથી બનેલો છે. કયા 2 ઘટક? ન્યુક્લિયોસાઇડના બંધારણમાં હોય પેન્ટોઝ શર્કરા. શર્કરા આવેલી હોય પેન્ટોઝ, અને એક આવેલું હોય નાઇટ્રોજન બેઝ. એટલે હવે તમે કેવું હોય તો એમ કહી શકો કે એક ન્યુક્લિયોટાઇડના બંધારણમાં શું હોય? તો ભાઈ નાઇટ્રોજન બેઝ હોય, શર્કરા હોય અને ફોસ્ફરસ હોય. બરાબર. એક ન્યુક્લિયોટાઇડના બંધારણમાં ફોસ્ફરસ અને ન્યુક્લિયોસાઇડ છે, પણ ન્યુક્લિયોસાઇડ પાછું નાઇટ્રોજન બેઝ અને શર્કરાથી, પેન્ટોઝ શર્કરાથી બનેલ છે. એટલે તમે એમ કહી શકો કે ન્યુક્લિયોટાઇડ 3 ઘટકથી બનેલો છે: નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફરસ. આ 3 ઘટકોથી ન્યુક્લિયોટાઇડ છે એ બનેલો હોય છે. અને એક ન્યુક્લિયોટાઇડનું એક્ઝામ્પલ છે, મેં તમારી સામે એક આખો સ્લાઇડની અંદર મૂક્યું છે, તો આપણે એને એક વખત તમને ફટાફટ સમજાવી દઈએ. તો આ ન્યુક્લિયોટાઇડના બંધારણમાં આવેલો ગ્રીન કલરથી દર્શાવેલો ઘટક છે એ શું છે? તો ભાઈ એ નાઇટ્રોજન બેઝ છે. નાઇટ્રોજન બેઝમાં પાછા 2 પ્રકાર હતા: પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ, પાયરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ 2 ફિનાઇલ રિંગ ધરાવતા હોય અને પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ કહેવાય. અને એક જ ફિનાઇલ રિંગ ધરાવતા હોય, એક જ બેન્ઝિન રિંગ ધરાવતા હોય, તો એને આપણે પાયરિમિડિન કહેતા હતા. તો એના વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ, તો માત્ર અહીંયા હું તમને યાદ કરાવું છું. તો એક નાઇટ્રોજન બેઝ આવેલો હોય. આ બીજો મોલેક્યુલ અહીંયા જે તમને દેખાય છે એ છે પેન્ટોઝ શર્કરાનો, પેન્ટોઝ શુગરનો. અને ત્રીજો મોલેક્યુલ અહીંયા જે દેખાય છે એ છે ફોસ્ફરસનો. તો આવી રીતે 3 અણુ એકબીજા સાથે, મતલબ એક નાઇટ્રોજન બેઝ, એક પેન્ટોઝ શર્કરા અને એક ફોસ્ફરસ, ત્રણેય એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે? તો ભાઈ ન્યુક્લિયોટાઇડનો અણુ બનાવે છે. અને આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ, આ શું છે? આ છે એ મોનોમર છે. ન્યુક્લિયોટાઇડ છે એ શું છે? મોનોમર છે. તો આવા ઘણા બધા અણુ એકબીજા સાથે જોડાય ત્યારે પોલિમર બને. એ જ પોલિમરને આપણે ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ. ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ પણ હોઈ શકે, અને ન્યુક્લિક એસિડ તરીકે આરએનએ પણ હોઈ શકે. હવે ચાલો સમજીએ કે એક ન્યુક્લિયોટાઇડના બંધારણમાં આવેલા ઘટક છે એની અંદર શું વિવિધતા છે. એક ન્યુક્લિયોટાઇડના બંધારણમાં 3 ઘટક આવેલ છે, એ તો સ્પષ્ટ કરી દીધું આપણે કે ન્યુક્લિયોટાઇડ 3 ઘટકથી બનેલો છે: નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફરસ અથવા ફોસ્ફેટ. આ 3થી બનેલો છે. હવે ત્રણેયની અંદર ત્રણેયના બંધારણમાં કાંઈ વિવિધતા છે કે નહીં એને સમજીએ. તો જુઓ, અહીંયા એક સ્લાઇડની અંદર આપણે એક સરસ મજાની આકૃતિ મૂકી છે, એની અંદર એ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ફોસ્ફરસ છે એ ન્યુક્લિયોટાઇડના બંધારણમાં આ પ્રકારનો આવેલો છે. એમાં કોઈ પેટા પ્રકારની વાત કરવી નથી.
પણ ન્યુક્લિયોટાઇડના બંધારણની અંદર પેન્ટોઝ શર્કરા છે એની 2 પ્રકારની આવેલી હશે. હવે જ્યારે કાર્બોદિત મેં તમને ભણાવ્યું ને ત્યારે કાર્બોદિતની અંદર એક બાબત તમને ભણાવી હશે, જેને આપણે મોનોસેકેરાઇડ કહીએ છીએ. કાર્બોદિત એટલે સેકેરાઇડ, પોલીસેકેરાઇડ. કાર્બોદિત એટલે પોલીસેકેરાઇડ. એમાં મેં તમને ભણાવ્યું હતું મોનોસેકેરાઇડ, એમાં ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ 3 વસ્તુ ભણાવી હતી. એમાં મોનોસેકેરાઇડમાં પાછી 3 વસ્તુ ભણાવી હતી કે ટ્રાયોઝ મોનોસેકેરાઇડ, પેન્ટોઝ મોનોસેકેરાઇડ અને હેક્ઝોઝ મોનોસેકેરાઇડ. હેક્ઝોઝ મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ આની વિશે વાત કરી હતી. પેન્ટોઝ મોનોસેકેરાઇડની અંદર રિબોઝ, રિબ્યુલોઝ અને ડીઓક્સીરિબોઝ 3ની વાત કરી હતી. હવે એ 3માંથી 2 પેન્ટોઝ શર્કરા છે ને એના વિશે તમારે વાત કરવાની છે, અથવા તો એ છે ને એ ન્યુક્લિયોટાઇડના બંધારણમાં આવેલી છે. અને એ બેયના આધારે જ ન્યુક્લિક એસિડના 2 પ્રકાર પડે છે. એ બંનેના આધારે જ ન્યુક્લિક એસિડના 2 પ્રકાર પડે છે. માનો કોઈ એક ન્યુક્લિક એસિડ કે જેના બંધારણમાં રિબોઝ શર્કરા આવેલી છે તો એ હશે RNA, અને એ શર્કરાના આધારે જ નામ આપ્યું જો રિબોઝ ન્યુક્લિક એસિડ. અને કોઈ એક ન્યુક્લિક એસિડના બંધારણમાં ડીઓક્સીરિબોઝ શર્કરા છે તો એનું નામ શું છે? ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ, DNA. ડીનો અર્થ થાય છે ડીઓક્સી, ડીનો અર્થ થાય છે ડીઓક્સીરિબોઝ શર્કરા, અને આરનો અર્થ થાય છે રિબોઝ શર્કરા. તો મતલબ ન્યુક્લિક એસિડના બંધારણમાં જે પેન્ટોઝ શર્કરા આવેલી છે, ન્યુક્લિયોટાઇડના બંધારણમાં જે પેન્ટોઝ શર્કરા આવેલ છે એની 2 પ્રકારની હોય. કયા 2 પ્રકારની? કાં તો એ ડીઓક્સીરિબોઝ પેન્ટોઝ શર્કરા હોય અથવા તો એ રિબોઝ પેન્ટોઝ શર્કરા હોય. હવે એ 2 વચ્ચે બંધારણનો શું તફાવત છે? તો એ બંને વચ્ચે બંધારણનો તફાવત જે તે સમયે આપણે તમને શીખવાડેલો છે, પણ છતાંય આપણે તમને કહી દઈએ કે રિબોઝ શર્કરાની અંદર તમે જોશો તો રિબોઝ શર્કરાની અંદર અહીંયા OH એટલે એક ઓક્સિજન આવેલો છે, પણ અહીંયા તમે જોશો ડીઓક્સીરિબોઝમાં એક ઓક્સિજન છે ને એ દૂર થઈ ગયો છે, અને એના કારણે એને ડીઓક્સી કીધો. ડી એટલે દૂર થવું, ઓક્સી એટલે ઓક્સિજન. એવી પેન્ટોઝ શર્કરા કે જેમાંથી એક ઓક્સિજન દૂર થયેલો છે એને ડીઓક્સી પેન્ટોઝ શર્કરા તરીકે ઓળખવામાં આવશે. તો આ બંનેના બંધારણ પણ આપણે તમને ત્યાં સ્પષ્ટ રીતે શીખવાડ્યા છે. અહીંયા માત્ર હું તમને યાદ કરાવું છું. બરાબર? તો 2 પ્રકારની પેન્ટોઝ શર્કરા આવેલી છે, રિબોઝ પેન્ટોઝ શર્કરા અને ડીઓક્સીરિબોઝ પેન્ટોઝ શર્કરા. હવે આ તો વાત થઈ ફોસ્ફરસની, બીજી વાત થઈ પેન્ટોઝ શર્કરાની. ત્રીજી વાત જે થશે એ કોની કરીએ? તો ભાઈ ત્રીજો ઘટક આવેલો છે એ નાઇટ્રોજન બેઝ. તો મેં તમને હમણાં જ કીધું નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના હોય, પ્યુરિન અને આ 3 જે છે બ્લુ કલરના ખાનામાં એ છે પાયરિમિડિન. મતલબ નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના હશે, પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ, પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝની ખાસિયત કે જે નાઇટ્રોજન બેઝના બંધારણની અંદર 2 ફિનાઇલ રિંગ અથવા 2 બેન્ઝીન રિંગ આવેલી હોય એ પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. અને પ્યુરિન કેટલા હોય? 2 હોય. ગ્વાનિન છે એ પ્યુરિન છે, અને એડેનિન છે ને પ્યુરિન છે, જેને સંજ્ઞા આપણે દઈએ G અને A. તો આ 2 જે નાઇટ્રોજન બેઝ છે ગ્વાનિન અને એડેનિન, આ બંને પ્યુરિન પ્રકારના છે જેના બંધારણમાં 2 નાઇટ્રોજન રિંગ આવેલી છે. જ્યારે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ આ 3 છે ને પિરિમિડિન છે અથવા પાયરિમિડિન છે, જેના બંધારણમાં જુઓ એક જ ફિનાઇલ રિંગ છે એ આવેલી છે. હવે એમાંય પછી એક વિશિષ્ટતા છે, યાદ રાખજો, જ્યારે ડીએનએના બંધારણની તમે વાત કરતા હોય ને ત્યારે ડીએનએના બંધારણની અંદર પાયરિમિડિન તરીકે સમજો, ધ્યાન આપજો, ડીએનએના બંધારણમાં પ્યુરિન તરીકે એડેનિને આવેલો હશે અને ગ્વાનિને આવેલો હશે. ડીએનએના બંધારણમાં પ્યુરિન તરીકે એડેનિને હશે અને ગ્વાનિને હશે. ડીએનએના બંધારણમાં પિરિમિડિન તરીકે સાઇટોસિન આવેલો હશે અને થાઇમિન આવેલો હશે. ડીએનએના બંધારણમાં પિરિમિડિન તરીકે સાઇટોસિન આવેલો હશે અને થાઇમિન આવેલો હશે. પણ ડીએનએના બંધારણમાં યુરેસિલ આવેલો હશે નહીં. કોના? ડીએનએના બંધારણમાં. ડીએનએના બંધારણમાં યુરેસિલ આવેલો હશે નહીં. જ્યારે ડીએનએની જગ્યાએ તમે જો આરએનએની વાત કરો ને તો આરએનએના બંધારણમાં પ્યુરિન તરીકે ગ્વાનિન હશે, પ્યુરિન તરીકે એડેનિન હશે, પણ પિરિમિડિન તરીકે યુરેસિલ આવેલો હશે અને સાઇટોસિન આવેલો હશે. મતલબ પિરિમિડિન તરીકે
આરએનએના બંધારણની અંદર થાઇમિનની ગેરહાજરી હશે. એના સ્થાન ઉપર કોણ આવેલું છે? યુરેસિલ છે એ આવેલો હશે. બીજી એક વાત તમને યાદ કરી દઉં કે હંમેશા એક પિરિમિડિન સાથે એક પ્યુરિન સાથે એક પિરિમિડિન જોડાય અને ગ્વાનિન સાથે કોણ જોડાય? સાઇટોસિન. એડેનિન સાથે કોણ જોડાય? તો એડેનિન સાથે જો ડીએનએ હોય તો થાઇમિન જોડાય અને એડેનિન સાથે જો આરએનએ હોય તો કોણ જોડાય? તો યુરેસિલ છે એ જોડાય. તો આ વાતે યાદ રાખજો. અહીંયા બોન્ડ યાદ કરાવી દો. ગ્વાનિન સાઇટોસિન વચ્ચે 3 બંધ, એડેનિન થાઇમિન વચ્ચે 2 બંધ, એડેનિન યુરેસિલ વચ્ચે પણ 2 બંધ. ચાલ, તો આટલી માહિતી આપણે અહીંયા તમને યાદ કરાવવાની હતી ન્યુક્લિયોટાઇડનું બંધારણ કયા પ્રકારનું હોય એના વિશે. એનાથી આગળ વાત કરીએ. ચલો આપણે હવે શું જોવાનું છે? તો હવે ફરી પાછા આ ચેપ્ટરમાં એનસીઆરટી વાત પર આવીએ કે ભાઈ આ ચેપ્ટરની અંદર આપણે કઈ બાબતનો ખાસ કરીને અભ્યાસ કરવાના છે એ માહિતી એક વખત હું તમને પાછી યાદ કરાવું. તો આ પ્રકરણમાં આપણે ડીએનએની સંરચના એટલે ડીએનએ અણુ વિશે, ડીએનએનું સ્ટ્રક્ચર, એના બંધારણમાં કઈ રીતે ન્યુક્લિયોટાઇડ છે એ ગોઠવાયેલા હોય, કઈ રીતે ગ્વાનિન સાથે કઈ રીતે સાઇટોસિન જોડાય, એડેનિન સાથે કઈ રીતે થાઇમિન જોડાય, આ બધી બાબતો સાથે પહેલી બાબત આપણે જે ભણવાની છે આ ચેપ્ટરમાં એ ડીએનએની સંરચના છે. બીજી બાબત આપણે ભણવાની છે ડીએનએનું સ્વયંજનન. સ્વયંજનનનો અર્થ શું થાય? સ્વયંજનન એટલે પોતે જ પોતાનું નિર્માણ કરવું, એને સ્વયંજનન કહેવાય. તો ડીએનએ છે એ આપણા શરીરનો એવો અણુ છે કે જે પોતાની રીતે જ પોતાનું નિર્માણ કરે છે. એટલે આપણે એમ કહેવાય એ ઘટનાને ડીએનએના સ્વયંજનનની ક્રિયાવિધિ કહીએ. તો આપણે ડીએનએના સ્વયંજનનની ક્રિયાવિધિ પણ ભણીશું અહીંયા. પછી બીજી એક ઘટના આપણે ભણીશું ડીએનએમાંથી આરએનએનું નિર્માણ. મેં તમને કીધું ને ડીએનએ પર એક માહિતી છે, ડીએનએ પર જનીન છે ને, જનીન કોઈ લક્ષણની માહિતી ધરાવે પણ એ જનીન પોતે જ વ્યક્ત નથી થઈ શકતું સીધું, પણ પહેલાં ડીએનએ પાસે જે માહિતી છે એને આરએનએને આપે અને આરએનએ છે પછી એને વ્યક્ત કરવામાં મદદ કરે. તો ડીએનએમાંથી પહેલાં શું બનવું પડે? તો ભાઈ આરએનએ બનવું પડે ને એ ઘટનાને શું કહેવાય? પ્રત્યાંકનની ઘટના કહેવાય. તો પ્રત્યાંકન છે એ આપણે ભણીશું. બીજી એક માહિતી આપણે ભણીશું જનીન સંકેત. જનીન સંકેત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. જનીન સંકેત એટલે શું? તો ભાઈ જનીન સંકેત એટલે એવી સાંકેતિક માહિતી. જનીન સંકેત એટલે એવી એક સાંકેતિક માહિતી કે જે કોઈ એક નિશ્ચિત પ્રકારનું એમિનો એસિડ બનાવવા માટેનો સંકેત આપે. જનીન સંકેત કોને કહેવાય? એવી એક સાંકેતિક માહિતી કે જે કોઈ એક નિશ્ચિત પ્રકારનું એમિનો એસિડ બનાવવા માટેનું સંકેતન કરે અથવા એના માટેની માહિતી આપે, એને જનીન સંકેત કહેવાય. તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. બીજું આપણે વાત કરીશું પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમને નક્કી કરે છે. કોણ નક્કી કરે છે? જનીન સંકેત નક્કી કરે છે. તથા આપણે શું ભણવાના છીએ? પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા, એને શું કહેવાય? ભાષાંતરણની પ્રક્રિયા કહેવાય. મતલબ આપણે પ્રત્યાંકન ભણીશું, પછી જનીન સંકેત ભણીશું. અને જનીન સંકેત શું કામ કરે છે? પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમને નક્કી કરે છે. પ્રોટીનમાં એક નિશ્ચિત પ્રકારના એમિનો એસિડની માહિતીનું સંકેતન કરે છે. તો એવા જનીન સંકેતને ભણશું. ત્યાર પછી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા, જેને ભાષાંતરણ કહેવાય, એને ભણીશું. ત્યાર પછી આ ચેપ્ટરની અંદર આપણે જનીનના નિયંત્રણના પ્રાથમિક આધાર વિશે ચર્ચા કરીશું. મતલબ આપણે અહીંયા લેક ઓપેરોન મોડેલની ચર્ચા કરીશું. કોઈ એક જનીન છે એનું નિયંત્રણ કઈ રીતે થાય છે એની માહિતી આપણે ભણીશું. તો આ બાબતને ભણશું. પછી છેલ્લા દશકાની અંદર, મતલબ છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો માનવ જનીન સંકુલના ન્યુક્લિયોટાઇડના પૂર્ણ ક્રમના નિર્ધારણથી જીનોમિક્સમાં નવા યુગની શરૂઆત થઈ છે. મતલબ આગળ આપણે એક એવા પ્રોજેક્ટ વિશે પણ ભણીશું કે જેના દ્વારા હાલ માનવનો જે સંપૂર્ણ જનીન છે ને, સંપૂર્ણ જનીન સંકેતની અંદર કયા પ્રકારના ન્યુક્લિયોટાઇડની ગોઠવણી હોય ને, એ ન્યુક્લિયોટાઇડની ગોઠવણી છે ને એને અત્યારે માણસોએ જાણી લીધી છે અને એના કારણે જીનોમિક્સના એક નવા યુગની શરૂઆત થઈ છે. એ પ્રોજેક્ટ કયો હતો એના વિશે આપણે ભણીશું. એ પ્રોજેક્ટનું નામ હતું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તો શું કીધું જુઓ, પ્રકરણના અંત ભાગમાં આપણે હ્યુમન જીનોમ અનુક્રમની આવશ્યકતા,
અથવા તેના પરિણામો વિશે વર્ણન કરવામાં આવ્યું છે, તો એના વિશે પણ આ ચેપ્ટરની અંદર આપણે માહિતી પ્રાપ્ત કરવાના છીએ. તો મતલબ આગળ જતા ચેપ્ટર છે ને ખરેખર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. અત્યાર સુધી મતલબ આની આગળનું ચેપ્ટર હતું ને એની અંદર તમે એવું ભણ્યા કે ભાઈ પિતામાંથી લક્ષણ છે એ સંતતિમાં આવે, માતામાંથી લક્ષણ છે એ સંતતિમાં આવે, સંતતિમાંથી લક્ષણને જનીન લઈ આવે, એ જનીન છે એ કાં તો પ્રભાવી હોય ને એ જનીન છે એ પ્રછન્ન હોય. આ બધું ન્યા ભણ્યા હતા. હવે અહીંયા તમે શું ભણશો તો ભાઈ જનીન છે એ શેનું બનેલું છે? એ જનીન છે એ ડીએનએ પર આવેલું છે, તો ડીએનએનો એક ટુકડો એ જનીન છે, તો એ ડીએનએનો ટુકડો હેનો બનેલો છે? એ ડીએનએના ટુકડાના બંધારણમાં ખરેખર શું આવેલું છે? મતલબ આ ચેપ્ટરની અંદર આપણે એ જનીનના બંધારણને ભણીશું, એ ડીએનએના ટુકડાના બંધારણને ભણીશું. એના પર એક સાંકેતિક ભાષા લખેલી હોય, એ સાંકેતિક ભાષાને આપણે ભણીશું કે ભાઈ એના પર ન્યુક્લિયોટાઇડની ગોઠવણીથી એક સાંકેતિક ભાષા લખાયેલી હોય, તો એ સાંકેતિક ભાષાને આ ચેપ્ટરની અંદર આપણે સમજીશું. મતલબ આગળ જેમ જેમ આ ચેપ્ટરની અંદર જાશું એમ ચેપ્ટર છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. આજે ચેપ્ટરનો પહેલો લેક્ચર હતો, તો પહેલા લેક્ચરની અંદર લેક્ચરની શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે આજના જ લેક્ચરની અંદર આપણે આગળ ચેપ્ટરમાં હું ભણવાના છીએ એની હું તમને માહિતી આપવાનો છું. તો એની આપણે તમને માહિતી આપી. બીજું, આ ચેપ્ટરને આગળ સમજવા માટે જે જરૂરી બાબતો જે આપણે પાછળ ભણી ગયા હતા એવી બાબતોને મેં તાજી પણ તમને કરાવી દીધી કે ભાઈ ન્યુક્લિયોટાઇડ શું છે, ન્યુક્લિયોટાઇડના બંધારણમાં શું આવેલું હોય, પેન્ટોઝ શર્કરા એટલે શું છે, પછી નાઇટ્રોજન બેઝ એટલે શું છે, પેન્ટોઝ શર્કરા કેટલા પ્રકારની હોય, નાઇટ્રોજન બેઝ છે એ કેટલા પ્રકારના હોય, આ બધી માહિતી છે એ મેં તમને આપી. બરાબર. હવે જે જૂનું આપણે ભણાવેલ છે, જે આપણે તમને તાજું કર્યું ને એના ઉપરથી એક પ્રશ્ન તો આપણે આગળ તમને પૂછી લીધો છે કે ભાઈ બે ન્યુક્લિયોટાઇડની વચ્ચે જે ક્રમ જોડાયેલો હોય, બે ન્યુક્લિયોટાઇડની વચ્ચે જે બંધ આવેલો હોય એ બંધ કયો હશે? બીજી બાબત, એ બંધ કોની વચ્ચે બનવાનો છે? બે ન્યુક્લિયોટાઇડ જોડાય તો બીજો જે ક્વેશ્ચન છે તમારો હોમવર્કનો એ આપણે તમને પૂછીએ છીએ કે જ્યારે બે ન્યુક્લિયોટાઇડ જોડાશે તો જે બંધ બને છે કોની વચ્ચે બનશે? કોની વચ્ચે બનશે? આ તમારો બીજો હોમવર્કનો ક્વેશ્ચન છે. એક તો બંધ કયો હશે, બીજી બાબત બંધ કોની વચ્ચે છે એ બનવાનો છે. ત્રીજી બાબત આપણે તમને પૂછીએ છીએ. ત્રીજી બાબત આપણી એવી છે કે જ્યારે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાવાના છે ત્યારે સમજો કે ગ્વાનિન છે એ આવેલો છે અને એની સામે આપણે તમને ઓપ્શન આપીએ છીએ કે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાયેલા છે, તો એક ન્યુક્લિયોટાઇડની અંદર ગ્વાનિન આવેલો છે, તો સામેના ન્યુક્લિયોટાઇડની અંદર સામેનો જે ન્યુક્લિયોટાઇડ છે એની અંદર ઓપ્શન એ એડેનિન આવેલો હશે, ઓપ્શન બી થાઇમિન આવેલો હશે, ઓપ્શન સી યુરેસિલ આવેલો હશે, કે ઓપ્શન ડી સાઇટોસિન આવેલો હશે. સી, ઓપ્શન ડી છે ને એ સાઇટોસિન છે, સી. બરાબર. ફરી વખત કહું કે ડીએનએના બંધારણની અંદર એક ન્યુક્લિયોટાઇડ તમને આપી દીધો છે જેની અંદર નાઇટ્રોજન બેઝ તરીકે ગ્વાનિન આવેલો છે, તો એની સાથે જોડાવનાર બીજો જે ન્યુક્લિયોટાઇડ છે એની અંદર કોણ હશે? ઓપ્શન એ એડેનિન હશે, ઓપ્શન બી થાઇમિન હશે, ઓપ્શન સી યુરેસિલ હશે, કે ઓપ્શન ડી સાઇટોસિન હશે. આ તમારો ત્રીજો હોમવર્કનો ક્વેશ્ચન છે. ચાલો, તો આપણે તમને 3 હોમવર્કના ક્વેશ્ચન છે એ આપી દીધા છે અને આ 3 હોમવર્કના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમારી પાસે જે પાછળનું ન્યુક્લિયોટાઇડ મેં તમને જ્યારે ડીએનએ ભણાવ્યું, જ્યારે જૈવિક અણુની અંદર ન્યુક્લિયોટાઇડ ભણાવ્યું, ન્યુક્લિક એસિડ ભણાવ્યું છે, ત્યારનું જે નોટ બનાવેલી છે ને એ નોટને એક વખત આ બધા પ્રશ્ન સોલ્વ કરવા માટે વ્યવસ્થિત રીતે વાંચી જવાની છે.
મેં અહીંયા સમજાવ્યું છે એ સિવાય પણ એ નોટને એક વખત વાંચી લેવાની છે, જેથી કરીને ચેપ્ટરમાં જેમ જેમ આપણે આગળ વધીશું એમ આપણને એ માહિતીનું જો અગાઉથી જ્ઞાન હશે, આપણે એક વખત ભણી ગયા છીએ, માત્ર આપણે એને રિવાઇઝ કરવાનું છે, તો એ અગાઉથી એક વખત આપણે તાજું કરી રાખ્યું હશે તો આગળની માહિતી મને બહુ ઇઝીલી સમજાશે. ચાલો, તો આજના લેક્ચર સંદર્ભની આપણે વાત કરીએ તો આજના લેક્ચરની અંદર આપણે આટલી જ માહિતીની વાત કરવાની હતી. તો લેક્ચરને ધ્યાનથી સમજજો, ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી કોઈ પણ બાબત હોય તો દર વખતની જેમ આ વખતે પણ કહું છું, કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત એ બાબતને તમને સમજાવીશું. પહેલો લેક્ચર હતો, લેક્ચરની અંદર જેટલી પણ બાબતો કીધી છે એ બધી બાબતો આગળ આખો યુનિટ સમજવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે લેક્ચરને ધ્યાનથી જોવાનો છે, ધ્યાનથી સમજવાનો છે, અને ન સમજાતી કોઈ પણ બાબત વિશે ક્લેરિફાય થઈ જવાનું છે. એટલે તો મને પૂછી લેવાનું છે, કોમેન્ટ કરવાની છે, ક્લિયર થઈ જવાનું છે. ચાલો, તો બેસ્ટ ઓફ લક.